કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ અને ગુજરાત બોર્ડમાં તમને બધાને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જાના કન્સેપ્ટને આપણે ઘોળીને પી ગયા, પાણીમાં ભેળવીને પી લીધો. કારણ કે જ્યાંથી ચેપ્ટર સ્ટાર્ટ થયું તો ત્યાંથી સ્થિતિમાન સ્થિતિ ઉર્જા જુદા જુદા તંત્ર માટે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર હોય, કોઈ એક ડાયપોલ હોય, કોઈ એક વિદ્યુતભારને બાહ્ય ક્ષેત્રમાં લઈ આવતા હોય, કોઈ એક વિદ્યુતભારને બીજા વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં લઈ જતા હોય. આમ જોવા જાઉં ને તો તમારી પાસે લોટ્સ ઓફ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જાના કન્સેપ્ટ હતા. એમ કહેવાય ને કે તમારો 50% એટલે કે હાફ પાર્ટ આ ચેપ્ટરનો છે ને અહીંયા પૂરો થતો હતો. હવે ચેપ્ટરનો બીજો પાર્ટ ચાલુ થાય. સર, ચેપ્ટરનો બીજો પાર્ટ શું? તો ચેપ્ટરનું હેડિંગ છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એટલે કેપેસિટન્સ સ્ટાર્ટ થાય ને એ પહેલાં તમને છે ને થોડુંક 2-3 થિયરી એવી કંઈક આવે છે કે જેમાં તમને સુવાહકો અને અવાહકો વિશે સમજાવે છે. સાહેબ, એ તો અમને ખબર છે સુવાહક એટલે શું ને અવાહક એટલે શું, એમ વાત નથી થતી. જ્યારે સુવાહકને સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે અને જ્યારે અવાહકને સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય, વસ્તુ એ સમજવાની છે. તમને એ સમજાવે છે ઇન ડિટેલ કે અહીંયા સુવાહકને સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા મને કેવી સુવાહકની વર્તણૂક જોવા મળે છે, જ્યારે અવાહકને હું સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું ત્યારે મને કેવી વર્તણૂક અવાહકની જોવા મળે છે, અને સાથે સાથે ધ્રુવીભવન છે શું. વચ્ચે આપણે ઉદાહરણમાં એક ધ્રુવીભવન નામનો છે ને શબ્દ આવ્યો હતો, મેં તમને કીધું તેની આખી થિયરી છે આગળ, તો એ સમજવાની છે એની આગળ થિયરી. બરાબર છે. આપણે એના અનુસંધાનમાં ગયા લેક્ચરની અંદર આપણે ઓલરેડી પ્રશ્ન નંબર 16 ચાલુ કરી દીધો હતો. સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા સુવાહકના અગત્યના પરિણામો મેળવો. આનો મતલબ શું છે ખબર છે? એની નેચરલ કેરેક્ટરિસ્ટિક છે. આવી બધી વસ્તુ જોયેલી છે સુવાહકની અંદર. આપણે કોઈ પણ સુવાહક છે ને એને સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને અથવા તો એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર જોવો ને તો કંઈક આવું જ હોય. એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. તો અહીંયા તમારી પાસે છે ને સુવાહકના અગત્યના પરિણામોમાં આપણે 3 પરિણામો ભણ્યા હતા. કંઈક પહેલું પરિણામ હતું સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. કારણ કે સુવાહકની અંદર વિદ્યુતભાર ગોઠવાતો જ નથી. અહીંનું બહુ અગત્યનું પરિણામ છે. બધો જ વિદ્યુતભાર છે ને સુવાહકની બહારની બાજુ છે, એટલે કે સપાટી પર છે. એટલા માટે સુવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. બીજું, વિદ્યુત બાધિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીના લંબ સ્વરૂપે હોય છે. જો લંબ ના હોય, થીટા ખૂણે હોય, તો સપાટી પર અને સપાટી સિવાયનો કોઈ એક ઘટક મળે, 2 ઘટક પડે થીટા ખૂણો બનાવતો હોય તો. અને સપાટીના સમાંતર ઘટકના કારણે વિદ્યુતભાર છે એ ગતિ કરે, એટલે કે વિદ્યુતભાર કાર્ય કરે. હા કે ના? ને સુવાહક ઉપર પ્રવાહ પસાર થાય, વિદ્યુત ક્ષેત્રને લીધે વિદ્યુતભાર ગતિ કરે, એને લીધે પ્રવાહ થયો. તો સ્થિત વિદ્યુત ક્ષેત્રના કારણે પ્રવાહ નિર્માણ થાય, પણ એ તો શક્ય નથી. એટલે ભૂલી જવાનું. એટલે સપાટીને હંમેશા કેવું હશે? લંબ હશે. આપણે ત્રીજું ભણ્યા હતા સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર કોઈ રહી શકે નહીં. સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. તો બધો વિદ્યુતભાર ક્યાં હોય? તો કે સપાટી ઉપર હોય. વધારાનો કોઈ વિદ્યુતભાર તમે બહારથી મૂકો ને તોય અંદર નહીં રહે, એ માત્ર ક્યાં રહેશે? તો કે સપાટી ઉપર જ રહેશે. આ બધા પરિણામો યાદ રાખવાના છે. આ ઘાટી લાઈન છે ને એ યાદ જ હોવી જોઈએ. કન્ફર્મ? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. આ 3 અગત્યના પરિણામો તમે જોયા હતા. તો ચોથા પરિણામ તરફ આપણે જઈએ. ચોથા પરિણામ તરફ જઈએ તો એ પણ બહુ સરસ છે કે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાં અચળ હોય છે. આ જો ગોળીય કવચ જેવો પ્રશ્ન આવ્યો, ગોળીય કવચની અંદરની બાજુ સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને વિદ્યુત સ્થિતિમાં અચળ હોય, સુવાહકમાં આખો કન્સેપ્ટ લાગુ પડે. આપણે ગોળીય કવચની અંદર છે ને ખબર છે તમને, અંદરની બાજુ છે E0 હતું. E0 હતું તો V કેવું હતું? તો કે અચળ હતું. અચળનો મતલબ શું સર? 2 બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય એટલે કોઈ પણ વિદ્યુતભાર સુવાહકની અંદરની બાજુ ગતિ કરી ના શકે. એ તો બધા બરાબર જ છે ને, ફૂલફિલ થવું જ જોઈએ ને.
કારણ કે પહેલા 3 ટોપિક પ્રમાણે સુવાહક છે ગતિ નથી કરી શકતો, ચોથા ટોપિક પ્રમાણે સુવાહક ગતિ ના જ કરી શકવો જોઈએ. જો સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્રિએટ થાય તો વિદ્યુત ભાર છે ને, વિદ્યુત ભાર એ છે ને આ બે બિંદુ વચ્ચે ગતિ કરે. જે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્રિએટ થયો છે તે બે બિંદુ વચ્ચે ગતિ કરે. એ તો પોસિબલ નથી ને. એટલે હંમેશા યાદ રાખજો, પહેલા 3, 1 અને 2 પરિણામ પરથી ત્રીજા પરિણામનો ઉપયોગ પણ કરી શકો. એ પરિણામ પરથી હંમેશા યાદ રાખજો, સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય છે. એટલે ઈનો કોઈ સ્પર્શીય ઘટક ન હોવાથી નાના પરીક્ષણ વિદ્યુતભારને સુવાહકની અંદરના ભાગમાં અથવા તો સપાટી પર ગતિ કરવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. હંમેશા યાદ રાખજો, સુવાહકની અંદરનું વિદ્યુત સ્થિતિમાન અચળ છે એનો મતલબ એવો થઈ ગયો કે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો છે. હંમેશા યાદ રાખજો. એટલે હંમેશા યાદ રાખજો, યાદચ્છિક પરિણામ આકાર કે વિદ્યુતભાર વિતરણ ધરાવતા સુવાહકોના તંત્રમાં દરેક સુવાહકને લાક્ષણિક અચળ મૂલ્યનું સ્થિતિમાન હોય છે. પરંતુ આ અચળાંક જુદા જુદા સુવાહકો માટે જુદા જુદા હોઈ શકે છે. સુવાહક બદલાવો એમ વિદ્યુત સ્થિતિમાન છે એ બદલાય, પણ રહેશે તો અચળ જ ઈ સુવાહક માટે. કારણ કે વિદ્યુત સ્થિતિમાન અચળ ના હોય, એટલે અચળ એટલે શું, બે બિંદુ વચ્ચે જુદું જુદું હોય તો બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે વિદ્યુતભાર ગતિ કરે. વિદ્યુતભાર ગતિ કરે એટલે કે વિદ્યુતભાર કાર્ય કરે. વિદ્યુતભાર કાર્ય કરે એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જો થોડું કંઈ કાર્ય થાય તો વળી પાછું એ કાર્યમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. એટલે વિદ્યુતભાર પાસે સતત ને સતત ઉર્જા મળતી રહે. ઉર્જાના કારણે વિદ્યુતભાર ગતિ કરવાનો છે, જે શક્ય નથી, જે ના પાડે છે. સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં આ વસ્તુ પોસિબલ નથી. એટલે હંમેશા યાદ રાખજો, સુવાહકના અંદરના વિસ્તારમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય. તો કે આ અચળ મૂલ્ય કોના જેટલું હોય? તો કે ગોળીય કવચમાં અંદરની બાજુ વિદ્યુત સ્થિતિમાન કેના મૂલ્યનું હતું? તો કે સર બહાર સપાટીના મૂલ્ય જેટલું. કેના મૂલ્ય જેટલું? સપાટીના મૂલ્ય જેટલું. હંમેશા યાદ રાખજો, અચળ પણ કેટલા મૂલ્યનું? તો કે સપાટી ઉપર જેટલું સ્થિતિમાન હોય ને એટલા જ મૂલ્યનું છે ને સ્થિત વિદ્યુત સ્થિતિમાન અંદરની બાજુ ક્રિએટ થાય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં ઉતરી ગઈ? કન્ફર્મ? ડાઉટ નથી ને કાંઈ? એટલે આ વસ્તુ યાદ રાખજો. ચાલો, વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર છે, કારણ કે બધો વિદ્યુતભાર હવે તો કંઈક સપાટી ઉપર જ ગોઠવાનો જ સર. સપાટી ઉપર ગોઠવાનો છે તો એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે. તો એ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન જેટલું. કેટલું? E બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0. સિગ્મા એટલે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અને એપ્સાઇલોન 0 તો પરમિટિવિટી છે શૂન્ય અવકાશની. તમને એમનામાં ખબર છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ. વિદ્યુત ક્ષેત્ર, આ સૂત્ર આપણે સાબિત કરવું છે. એના માટે છે ને એ લોકોએ એક પિલ બોક્સ ધાર્યું. એક પિલ બોક્સ ધાર્યું આર્યું સપાટી પર. આમ સપાટીથી ઉપરની બાજુ આવે છે પિલ બોક્સ. અહીંયા સપાટી છે સુવાહકની, એની ઉપરની બાજુ અહીંયા કંઈક પિલ બોક્સ છે. બરાબર છે. પિલ બોક્સ કંઈક એવી રીતના ધાર્યું, થોડોક ભાગ અંદર રહે, થોડોક ભાગ બહાર રહે. આ પિલ બોક્સ એવી રીતના ધાર્યું, એનો થોડોક ભાગ છે ને એ સપાટીની અંદર રહે ને થોડોક ભાગ સપાટીની બહાર રહે. સપાટીથી આમ ઉપર આવતી તરફ છે આ પિલ બોક્સ છે ને, આ સપાટીની અંદર નથી. આ સપાટી પડી હોય તેની ઉપર તરફ આમ ઉપર તરફ તમે ધારેલું છે આ પિલ બોક્સ. એનો થોડોક ભાગ સપાટીની અંદર છે, થોડોક ભાગ સપાટીની બહાર છે. આ પરિસ્થિતિ છે ઓલરેડી. ઓકે, ગુડ. તો અહીંયા પરિસ્થિતિમાં જોવા જેવું એ છે કે અહીંયા સપાટીની અંદરમાં જેટલો ભાગ છે એના કારણે તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. શું કામ સર? કારણ કે પહેલો ટોપિક એવું કહે છે સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. હા કે ના? યસ સર. પહેલો ટોપિક એમ જ કહે છે સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. પરંતુ વિચારવા જેવો પ્રશ્ન એ છે તો કે સર બહારના વિસ્તારમાં શું? જે આ પિલ બોક્સ તમે આ ઓલરેડી ધારેલું છે, એનો અડધો ભાગ છે એ સપાટીની અંદર છે, ધાલ્યો સપાટી છે, તો આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E 0 હશે. E બરાબર 0. તો સર પ્રશ્ન એ આવ્યો
કે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એમ કે છે સપાટી પર સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું હોય. તો અહીંયા બધું લખેલું છે, પણ આની સાબિતીના છે ને આ લોકોએ 2 સ્ટેપ કર્યા છે. તન સાબિતી છે ને આ શું કર્યું સર, તે બધી વસ્તુ છે ને મેં અહીંયા લખેલી છે. જો આ રહ્યું 5મો જે ટોપિક છે ને એમાં જી એને ધારેલું છે, જે સાબિત કરેલું છે, બધી વસ્તુ મેં અહીંયા ડિટેલમાં લખેલી છે. તો કોઈ એક સપાટી મેં ધારી, સપાટીમાં એક પિલ બોક્સ ધાર્યું, પિલ બોક્સનો થોડોક ભાગ અંદરની બાજુ છે, એના કારણે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. કારણ કે પહેલો ટોપિક એમ કે છે કે સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય હોય કે ના હોય? ઓકે ગુડ, એ શૂન્ય હોય. તો પ્રશ્ન એ આવ્યો કે સુવાહકની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોઈ શકે? તો એના માટે છે ને સુવાહકની બહારના વિસ્તારમાં વિદ્યુત ભાર હોય કે ના હોય? સપાટી ઉપર વિદ્યુત ભાર હોય. ધારો કે ધન વિદ્યુત ભાર છે સપાટી ઉપર, ધન વિદ્યુત ભાર છે, તો ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર સર ઉપરની તરફ હશે. યસ સર, ઉપરની તરફ હશે. અને આ પિલ બોક્સના અંદર કંઈક ક્ષેત્રફળ સદિશ ડિફાઇન કરી લો, નાનકડો ક્ષેત્રફળ સદિશ, અથવા તો પિલ બોક્સનું આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ ડિફાઇન કરો. ચાલો, તો પિલ બોક્સનું આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ લખો કે ડીએસ લખો, એનાથી કોઈ ફેર નથી પડતો. ડીએસ લખો તોય ચાલે, ડેલ્ટા એસ લખો તોય ચાલે, એનાથી કોઈ ફેર નથી પડતો. તો આ પિલ બોક્સનું આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે, તો ક્ષેત્રફળ સદિશની દિશા કઈ થાય? સર, ક્ષેત્રફળ સદિશની દિશા હંમેશા બહાર તરફની દિશામાં હોય. કઈ તરફની દિશામાં હોય? બહાર તરફની દિશામાં. અને સપાટીને લંબ હોય તો સપાટીને લંબ બહાર તરફની દિશા, આ દિશા તો અંદર તરફ થાય સપાટીની, બહાર તરફની દિશા એટલે આ દિશા થશે કંઈક. યસ સર, આ દિશા થશે. વિદ્યુત ક્ષેત્ર છે તમારી પાસે, ક્ષેત્રફળ સદિશ છે, ફ્લક્સ મળે કે ના મળે? તો કે સર ફ્લક્સના 2 ઇક્વેશન છે, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા, અને બીજું ગાસના નિયમો તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0. આ બંને સમીકરણનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઈ ડેલ્ટા એસ કોસ થીટા. થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે? સર, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે. તો વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે, ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ છે, તો ખૂણો કેટલો બન્યો? તો કે સર ખૂણો 0 બન્યો. બંને એકબીજાને સમાંતર છે, ખૂણો 0, તો અહીંયા થીટા બરાબર 0 મૂકો, કોસ 0 1. ક્ષેત્રફળ નાનું છે તો ફ્લક્સ નાનું હશે, એટલે ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએસ. કન્ફર્મ સમીકરણ નંબર 1. હવે ગોસનો નિયમ તારો. ગોસનો નિયમ શું છે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0. યસ સર, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0. તો અહીંયા ફાઈ સૂક્ષ્મ છે, કારણ કે વિદ્યુત ભાર અંદર સૂક્ષ્મ હશે સપાટી પર, કારણ કે ફ્લક્સ સૂક્ષ્મ ધાર્યો છે, એટલે સૂક્ષ્મ વિદ્યુત ભારના કારણે ફ્લક્સ સૂક્ષ્મ મળે, એટલે ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ અપોન એપ્સિલોન 0. કન્ફર્મ. હવે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનું સૂત્ર શું થાય? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ. એની ઉપરથી અહીંયાનો જે આપણું તંત્ર છે ને એના માટે સિગ્મા લખો. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુની જગ્યાએ શું ધાર્યું છે? ડી ક્યુ. અને ક્ષેત્રફળ કેટલું છે? તો કે ડીએસ જેટલું સૂક્ષ્મ. તો ડી ક્યુને કરતાં બનાવો તો ડી ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએસ થાય. યસ સર, થાય. તો આ રહ્યું સિગ્મા ઇન્ટુ ડીએસ, સિગ્મા ઇન્ટુ ડીએસ આ રહ્યું. ડી ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડીએસ. આ ઉપાડીને અહીંયા મૂકી દો, મારે તો ફ્લક્સ જોઈ છે. તો અહીંયા ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડીએસ અપોન એપ્સિલોન 0. ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડીએસ અપોન એપ્સિલોન 0. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? તો સમીકરણ 1 ફ્લક્સનું છે, જો આ રહ્યું. સમીકરણ 2 ફ્લક્સનું છે, જો આ રહ્યું. જો બેની ડાબી બાજુ સરખી છે, દેખાય છે સમીકરણ 1 અને સમીકરણ 2ની? યસ સર. તો બંનેને જમણી બાજુ સરખાઈ દો. યસ સર, સરખાઈ જ દેવાનું છે ને. ચાલો બંનેને જમણી બાજુ સરખાવો. પહેલા સમીકરણની જમણી બાજુ ઈ ઇન્ટુ ડીએસ આ લખ્યું, બીજા સમીકરણની સિગ્મા ડીએસ અપોન એપ્સિલોન 0. બંનેને સરખાયું એટલે સર ડીએસ કેન્સલ થયા, એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0. આ જ સાબિત કરવાનું હતું ને, સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું હોય. આ રહ્યું 5મું. એની અંદર તમે ધાર્યું હતું ને, સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું હોય. એના માટે ગાઉસના નિયમ પરથી મેં છે ને એક પિલ બોક્સ ધાર્યું, થોડોક અંદરના ભાગમાં થોડાક બહારના ભાગમાં. અંદરના ભાગનો પ્રશ્ન એવો હતો કે અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, એટલે ત્યાં ફ્લક્સ હોવાની સંભાવના નથી. પરંતુ બહારના ભાગમાં જોવા જાવ ને તો વિદ્યુત ક્ષેત્ર છે, કારણ કે બધો જ વિદ્યુત ભાર છે ને સપાટી ઉપર સંકેન્દ્રિત થયેલો છે.
એના કારણે વિદ્યુત ક્ષેત્ર જો ધન છે તો બહારની તરફ અહીંયા એક પીલ બોક્સ જઈ રહ્યો એનો ક્ષેત્રફળ સદિશ પણ બહારની તરફ. પછી ફ્લક્સ ગણ્યું બે ઇક્વેશન ઉપરથી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા અને બીજું ઇક્વેશન ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. આ બંને સમીકરણ ઉપરથી ફ્લક્સ ફાઇન્ડ આઉટ કર્યું. પછી બંને સમીકરણને સરખાવી દીધા. બંને સમીકરણને સરખાવી દો એટલે ઓટોમેટિકલી તમારી પાસે છે ને ફાઈ ઇઝ ઇક્વલ ટુ અથવા તો ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડીએસ અપોન એપ્સાઇલોન 0 અને ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએસ. એટલે તમને ફાઇનલી અહીંયા કંઈક આન્સર મળશે. ફાઇનલી કંઈક અહીંયા આન્સર મળ્યો તમારી પાસે ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0. સિગ્મા એ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. સિગ્મા એ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. શું છે? પૃષ્ઠ ઘનતા સર. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે સિગ્મા ગ્રેટર દેન 0 હોય. સિગ્મા ગ્રેટર દેન સિગ્મા બરાબર શું હોય ખબર છે? ક્યુ અપોન એ હોય. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું હોય તો કે ક્યુ અપોન એ હોય. હા કે ના? યસ સર. જો ક્યુ ધન છે તો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય અને સપાટીને કેવું હોય? લંબ. જો ક્યુ ધન હોય તો સિગ્મા એ ધન થાય કારણ કે ક્ષેત્રફળ તો ધન જ હોય. એટલે સિગ્મા ઇઝ ગ્રેટર દેન 0 એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ છે ને એ બહાર તરફ છે. સિગ્મા ગ્રેટર દેન 0 એનો મતલબ ઓટોમેટિકલી ક્યુ છે ને એ ગ્રેટર દેન 0 એટલે ધન જ હોય. ધન વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર તરફ અને સપાટીના સુવાહક માટે કેવું હશે તો કે લંબ હશે. જો સિગ્મા ઇઝ લેસ દેન 0 તો વિદ્યુત ક્ષેત્ર સિગ્મા લેસ દેન કેવું હોય? કારણ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ થાય. સોરી, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ થાય. યસ સર. સિગ્મા ક્યારે માઇનસમાં? કારણ કે એ તો કોઈ દી માઇનસમાં ના હોય, તો ક્યુ માઇનસમાં હોય તો સિગ્મા માઇનસમાં હોય. એનો મતલબ ઋણ વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ તો હોય જ, પણ કઈ બાજુ હોય? અંદર તરફ હોય. એટલે હંમેશા યાદ રાખી લેવાનું. સિગ્મા ગ્રેટર દેન 0 છે તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ બહાર તરફ. સિગ્મા લેસ દેન 0 છે તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ છે નહીં અંદર તરફ હોય. આ વસ્તુ સતત ને સતત તમારા માઇન્ડમાં રહેવી જોઈએ. એટલે મેં છે ને આ બે સ્ટેપ આ કંઈ લખવાનું નથી, ક્યાંય યુઝમાં નહીં આવે, પણ મને ડાયરેક્ટલી આ પરિણામ યાદ રહેવું જોઈએ. મેં તમને આની પહેલાં જ કીધું છે. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0. પણ જ્યારે પહેલી વખત સમજતા હોય ને ત્યારે બધી વસ્તુ ડિટેલમાં સમજવી જરૂરી છે. એટલે હું બધી વસ્તુ જે એનસીઆરટીમાં શોર્ટમાં આપેલું છે, લિથાનીના અમુક સ્ટેપ નથી કરેલા, એ બધી વસ્તુ હું ડિટેલમાં સમજાવું છું. પહેલી વખત તમને ખબર પડવી જોઈએ કે આ વસ્તુ કંઈ કામ બની. બાકી આ થિયરીમાંથી મને છે ને માત્ર આ યાદ રહેવું જોઈએ. છેલ્લે ડાયરેક્ટલી એનો યુઝ આવશે. સુવાહકની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0. વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું હોય? હંમેશા લંબ હોય. અંદર વિદ્યુત સ્થિતિમાન કેવું હોય તો કે હંમેશા અચળ હોય. અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે 0 હોય. વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય? સપાટીને લંબ હોય. વધારાનો વિદ્યુત ભાગ ક્યાં રહીએ તો કે સપાટી પર રહીએ. આ બધા એમસીક્યુ બન્યા, ફટાફટ બોલી ગયો એટલા એમસીક્યુ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ચલો, 5મો ટોપિક હતો. અહીંયા બધી વસ્તુ લખેલી છે, પણ એની સાબિતી મેં અહીંયા લખેલી છે જુદી, તમને સમજે એટલા માટે આપેલી છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ચાલો, તો તમારું છેલ્લું અગત્યનું પરિણામ છઠ્ઠું, સ્થિત વિદ્યુતીય શિલ્ડિંગ. શિલ્ડિંગ એટલે છે ને રક્ષણ કરવું થાય, રક્ષણાત્મક કવચ થાય. શિલ્ડિંગનો મતલબ એમ કહેવાય ને, બિલ્ડિંગ સીલ કરી દીધી એટલે કે બંધ કરી દીધી. હવે છે ને કોઈ બહારની વસ્તુ અંદર નહીં જઈ શકે. આપણે એમ કહીએ ને કે ભાઈ આ વસ્તુને સીલ કરી દીધી. સીલ વસ્તુ એના માટે યુઝ થાય. ગોડાઉન સીલ કરી દીધું, ઘરને સીલ કરી દીધું. એનો મતલબ કોઈ બહારની કોઈ પણ ઇફેક્ટ છે ને અંદર તરફ નહીં જઈ શકે. એટલે બહારથી છે ને એને બંધ કરી દેવું થાય. એટલે હું તમને એક ગુજરાતી પ્રોપર મિનિંગ સમજાવી દઉં. હકીકત આ ટોપિક શું કહેવા માગે? શિલ્ડિંગ એટલે રક્ષણ કરવું. કોનું રક્ષણ કરવું સર? તો કે બહારથી જે કંઈ પણ વસ્તુ હોય ને, બહાર અહીંયા શું હોય તો કે સર વિદ્યુત ક્ષેત્ર હોય. કારણ કે બધો જ વિદ્યુત ભાર સપાટી પર જમા થયો છે. એટલે સર બહાર શું હોય તો કે બહાર છે ને વિદ્યુત ક્ષેત્ર હોય. એ વિદ્યુત ક્ષેત્રથી કંઈક વસ્તુનું રક્ષણ કરવું, એને તમે શિલ્ડિંગ બોલો છો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં ને? ચાલો, તો કંઈક એવી વસ્તુ વિચાર. કોઈ એક સુવાહક લીધો, સુવાહકની અંદર એક કેવિટી ડિફાઇન કરી. કેવિટી એટલે હોલ, બખોલ. ડન? એટલે કે એક પ્રકારનો ખાલી ભાગ જ્યાં છે ને મેટર નથી.
અહીંયા છે ને બધી જગ્યાએ મેટર છે. મેટર એટલે શું? તો કે દળ છે. ત્યાં ઘણા બધા કણ રહેલા છે. અહીંયા છે ને હોલ પાડી દીધો છે, એટલે અહીંયા કંઈ છે જ નહીં. ડન. એક સુવાહક લીધો, સુવાહકની અંદર કોઈ એક હોલ ડિફાઇન કરી દીધો. અહીંયા બધી દળ છે, અહીંયા દળ નથી. તો ઉપરના બધા ટોપિક અહીંયા તો લાગુ પડે જો. સુવાહકની જે લાક્ષણિકતા છે ને એ બધી લાગુ પડે. શું હતી? તો કે સુવાહકની સપાટી પર હંમેશા વિદ્યુતભાર હોય, કોઈ પણ વિદ્યુતભાર સુવાહકની અંદર ના હોય. એટલે કે સુવાહકની અંદરનું સ્થિત વિદ્યુત ક્ષેત્ર 0 હોય. એટલે અહીંયા જો અંદરની બાજુ સ્થિત વિદ્યુત ક્ષેત્ર 0 છો ને, તો આ બખોલની અંદર એટલે કે આ કેવિટીની અંદર પણ 0 જ રહેશે. હંમેશા યાદ રાખજો, બખોલની અંદર કોઈ પરિણામી વિદ્યુતભાર છે જ નહીં. એટલે કેવિટીનો પરિણામમાં કાકા ગમે તે હોય, પણ સુવાહકમાં ગમે તે વિદ્યુતભાર હોય તો સુવાહકને ગમે તે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ રહે. એટલે કે આવું છે કાંઈક. આવું થયો. ડન. હવે આ સુવાહકને તમે કોઈ એક બાહ્ય ક્ષેત્રમાં મૂકો કે સુવાહકની સપાટી પર વિદ્યુતભાર મૂકો, પણ હંમેશા યાદ રાખજો સુવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય જ રહે. શું બોલ્યો હું? સુવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય જ રહે, ગમે તે કરો. એટલા કારણે આ બખોલની અંદરનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું રહેશે? શૂન્ય રહેશે. હંમેશા યાદ રાખજો, ભૂલાય નહીં. અહીંયા તમને ઓલરેડી કીધું છે વિદ્યુતભાર કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, આપને પહેલાથી ખબર છે. પરંતુ સુવાહકની અંદર બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવું એ બહુ વ્યાપક પરિણામ છે. સુવાહકની અંદર એક હોલ છે, ખાલી જગ્યા છે. ઈ ખાલી જગ્યાની અંદર છે ને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, ઈ મતલબ એનો મતલબ છે ને બહુ મોટું પરિણામ છે આ. સર એમાં શું હવે? સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો અંદર જે તમે કેવિટી કરી એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ રહેવાનું છે. એમાં નવી વાત શું છે? પણ આ પરિણામનો ઉપયોગ આપણે પ્રેક્ટિકલ લાઈફની અંદર ઘણી બધી જગ્યાએ કરી શકીએ છીએ. હંમેશા યાદ રાખજો. તો કે સર એમાં હોય શું? આની સાબિતી તરફ નથી લઈ જતી ભાઈ, એ શું કામ આમ છે? એટલે આકૃતિ 1માં નોંધેલા પરિણામોની સાબિતી. અહીંયા સિગ્મા બરાબર 0, વી બરાબર અચળ, એ ઓલરેડી બધી ખબર છે પેલી ઉપરથી. ડન. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારનું બહારની તરફ હોય, ઋણ વિદ્યુતભારનું અંદરની તરફ હોય. આ બધી વસ્તુ આપણે જોઈ, એ બધી વસ્તુ છે. પણ માને તો એટલી જ ખબર છે કે આ સુવાહક છે, સુવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0. વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? તો કે અચળ. પણ પ્રશ્ન અહીં આવે, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, વિદ્યુત સ્થિતિમાન અચળ છે, પણ બખોલની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે અને વિદ્યુત સ્થિતિમાન અચળ છે. તો કે સર આનો ઉપયોગ ક્યાં કરી શકીએ? તો હંમેશા યાદ રાખો કે આનો ઉપયોગ છે ને સંવેદી ઉપકરણને બહારની વિદ્યુત અસરોથી બચાવવા માટે કરી શકાય છે. ફોર એન એક્ઝામ્પલ, સ્થિત વિદ્યુતીય શિલ્ડિંગનો મતલબ શું થાય ખબર છે? તમારી પાસે કોઈ એક કાર છે, આખી ધાતુની બનેલી છે. શેની બનેલી છે? ધાતુની બનેલી. સમજો, ધાતુની બનેલી છે. અને તમે ઈ કારની અંદર જગ્યા હશે, ખાલી ભાગ હશે. ધાતુની અંદર ખાલી ભાગ. ધાતુ એ શું વાહક થાય? કાચ બાત નથી, બધું આખી ધાતુની બનેલી છે, એમ ધારી લ્યો. આખી કાર ધાતુની બનેલી છે અને એની અંદર તમે બેઠા છો, પણ ધાતુની એકેય સપાટીને અડતા નથી. તમે એ રીતના કંઈક અવાહક પદાર્થની ખુરશી ઉપર બેઠા છો. અવાહક પદાર્થની ખુરશી બનાવી અને એની અંદર બેઠા છો, બેસી ગયા, મજા આવી, કેવું હતું ઇન્ટિરિયર? હવે એ નથી વિચારવાનું ભાઈ સાહેબ, ધાતુની કાર થોડી હોય. પણ હું તમને કન્સેપ્ટ સમજાવું છું. આખી ધાતુની કાર, કાચ બાત નહીં, બધું કાચ, બધું મેટલનું જ છે. એની અંદર ખાલી ભાગ એટલે બખોલ થઈ કે ના થઈ? એ કેવિટી થઈ કે ના થઈ? કોઈ એક કાર લીધી તમે, આ મેટલ છે આખું, બરાબર છે. અંદર તમે કંઈક અવાહક પદાર્થની ખુરશી અંદર બેઠા છો, એટલે કે આ કાર અંદર આ ખાલી ભાગ એટલે કેવિટી થઈ કે ના થઈ? બખોલ થઈ. ડન. એની અંદર તમે બેઠા છો. તો સર મજા આવી ગઈ. હવે હું પણ પ્રશ્ન એ છે કે હવે આ કાર ઉપર કોઈ વીજળી પડે ને તો એ વીજળીની અસર તમારી ઉપર ના થાય. આ વ્યાપક પરિણામ છે ભાઈઓ તથા બહેનો. શું કામ સર? કારણ કે સુવાહકની લાક્ષણિકતા એવી છે, વીજળીનો મતલબ ઇલેક્ટ્રોન્સ થાય. ઘણા બધા ઇલેક્ટ્રોન્સ એકી સાથે અહીંયા પડ્યા, હા કે ના? યસ સર.
પણ પ્રશ્ન એ છે વીજળીની લાક્ષણિકતા એટલે કે સુવાહકની લાક્ષણિકતા એવી છે એની ઉપર ગમે એટલો વિદ્યુતભાર તમે મૂકો નહીં કોઈ દિવસ અંદર ના જાય. એ વિદ્યુતભાર હંમેશા ક્યાં રહે ખબર છે? સપાટી ઉપર જ રહે. જો તમે આ સપાટીને અડતા નથી ને તમે અંદર બેઠા છો તો એ વીજળી પડી છે ને ઇલેક્ટ્રોન્સની અસર તમને નહીં થાય. આને તમે શિલ્ડિંગ બોલો છો, રક્ષણાત્મક કવચ. તમારી આજુબાજુ ધાતુનું એક રક્ષણાત્મક કવચ બની ગયો. તમારી આજુબાજુ ધાતુનું એક રક્ષણાત્મક કવચ બની ગયું કે જેના કારણે તમને અંદરની બાજુ કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની અસર અથવા તો વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની અસર નથી થતી. એટલે જેમ બોલાય સ્થિત વિદ્યુતીય શિલ્ડિંગ, એટલે કે વિદ્યુત ક્ષેત્રથી રક્ષણ, બહારના વિદ્યુત ક્ષેત્રથી રક્ષણ. આને સ્થિત વિદ્યુતીય શિલ્ડિંગ બોલાય. સમજાય છે તમને? કન્ફર્મલી મગજમાં ઉતરે છે આ શું કહેવા માંગે છે એ વસ્તુ? મેં તમને એક સાદામાં સાદા એક્ઝામ્પલથી શીખવાડ્યું, પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી. એટલે આપણે આનો ઉપયોગ કંઈ ધાતુની કારમાં ને વીજળી ના પડે એના માટે કરવાનો નથી, આ તો સમજવા માટે છે. સમજાણું? પણ આનો ઉપયોગ છે ને આપણે કોઈ પણ સુવાહક અગત્યના સંવેદી ઉપકરણ હોય ને, કોઈ એક સેન્સિટિવ ઓબ્જેક્ટ હોય કે જે નાનામાં નાની વિદ્યુત ક્ષેત્રની અસરથી છે ને તરત સેન્સેબલ થઈ જતું હોય, એવા ઉપકરણને છે ને ધાતુની કોઈ એક બોક્સ બનાવો, એની અંદર મૂકી દો. હવે બહારનું કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર આવશે ને એ આ ઉપકરણ ઉપર છે ને અસર નહીં કરે. વાતથી પૂરી. એને તમે શિલ્ડિંગ કર્યું કહેવાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ શિલ્ડિંગ એટલે શું ને શા કારણે શિલ્ડિંગ કરીએ છીએ અને શેના માટે શિલ્ડિંગ કરીએ છીએ? ધાતુની લાક્ષણિકતા છે બહારના કોઈ પણ વિદ્યુતભાર કે વિદ્યુત ક્ષેત્રની અસર છે ને અંદરની બાજુ ના થાય. હવે સુવાહકની અંદર તમે હોય ને તો બહાર ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર હોય ને એ વિદ્યુત ક્ષેત્રની અસર તમારી ઉપર નહીં થાય. આ મહત્વની વસ્તુ છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ? આમાં ડાઉટ નથી ને? આ 6 મુદ્દા છે ને એ તમારા સુવાહકના અગત્યના પરિણામ હતા. સ્થિત વિદ્યુત ક્ષેત્રની ટર્મિનોલોજીમાં સુવાહકના અગત્યના પરિણામો તમારી પાસે આટલા હતા. ચલો લાઈનમાં 6 બોલી જાય આપણે. લાઈનમાં 6 બોલી જાય. આ યાદ રહેવા જ જોઈએ. પેલું, સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય. સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ કેવું હોય? સર અંદરની બાજુ 0 હોય પણ સપાટી ઉપર તો વિદ્યુતભાર છે ને એના કારણે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને કેવું હોય? તો કે લંબ હોય. ત્રીજો ટોપિક, સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. વધારાનો કોઈ પણ વિદ્યુતભાર અંદરની બાજુ ના જાય. જો જાય તો વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય તો પેલો ટોપિક ખોટો પડે. કારણ કે વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર તો હોય જ. તો એનો મતલબ બધા જ વિદ્યુતભાર ક્યાં રહે છે? તો કે સપાટી ઉપર રહે છે. ચોથો ટોપિક, સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે ને એ અચળ હોય છે. અંદરના ભાગમાં તેનું મૂલ્ય કેના જેટલું હોય છે? તો કે સપાટી પરના મૂલ્ય જેટલું. કન્ફર્મ? વિદ્યુત ક્ષેત્ર શૂન્ય પરંતુ વિદ્યુત સ્થિતિમાન અચળ. અચળ છે એટલે સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થશે. એના કારણે વિદ્યુત ભારને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં. કન્ફર્મ? ચલો 5મો, વિદ્યુતભારની સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? E = σ/ε0 જેટલું. એની સાબિતી આપણે 2 ફ્લક્સના ઇક્વેશનથી જોઈ હતી. એ યાદ રહી? એનું સમીકરણ મેં તમને સાબિત કરીને દઈ દીધું. તમારે તો આ જ યાદ રાખવાનું છે. E = σ/ε0. વાત થઈ પૂરી. કન્ફર્મ? યસ સર. ચલો એના પછી સ્થિત વિદ્યુતીય શિલ્ડિંગ એટલે સુવાહકની અંદર કોઈ તમે કેવિટી કરો એટલે કોઈ એક ખાલી ભાગ ધારો તો સુવાહકના જે લક્ષણો છે ને એટલે કે જે લાક્ષણિકતા છે ને એને પણ લાગુ પડે. એટલે સુવાહકની લાક્ષણિકતા શું છે? તો કે સર અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને વિદ્યુત સ્થિતિમાન અચળ હોય. એ લાક્ષણિકતા છે ને આ બખોલ એટલે કેવિટીને પણ લાગુ પડે. હવે આ કેવિટીની અંદર તમે કોઈ એક સેન્સિટિવ ઉપકરણ મૂકી દો અથવા તો તમે જ વહી જાઓ આ કેવિટીની અંદર કોઈ પણ રીતે તો બહારના વિદ્યુત ક્ષેત્રની અસર તમને નહીં થાય. એટલે કે તમે સ્થિત વિદ્યુતીય શિલ્ડિંગની અંદર છો. તમે એક રક્ષણાત્મક કવચ એટલે સુવાહકના રક્ષણાત્મક કવચની અંદર છો કે જેની ધાતુની લાક્ષણિકતાને કારણે તમારી ઉપર કોઈ એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અથવા તો બાહ્ય વિદ્યુતભારની અસર થતી નથી.
કન્ફર્મ. આ 6 લાક્ષણિકતા હતી, બહુ સારી રીતે જોઈ આપણે, બધી વસ્તુ બહુ સારી રીતે લખેલી છે. આટલી જ વસ્તુ 6 મેઇન ટોપિક યાદ રાખવાના છે. અડધી રાતે પૂછે તો એ વસ્તુ યાદ રહેવી જોઈએ. કન્ફર્મ? યસ સર. ચાલો હવે છે ને એની સાથે પ્રશ્ન નંબર 17 છે, થિયરીની ભાષામાં છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને ડાઇલેક્ટ્રિકની વર્તણૂકનો તફાવત સમજાવો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને મૂકો ને એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, અથવા તો કોઈ એક વિદ્યુતભારને મૂકો ને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0. કોઈ એક વિદ્યુતભાર મૂકો ને તો એ ક્યાં હોય? સપાટી પર. તો અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 0. કન્ફર્મ? ડાઉટ? હા સર, આ સમજાઈ ગયું સુવાહકનું, પણ આ ડાઇલેક્ટ્રિક શું છે? આ નવો શબ્દ ક્યાંથી કાઢતા આવ્યો તમે? ડાઇલેક્ટ્રિકનો મતલબ જ અવાહક થાય. શું થાય? અવાહક પદાર્થોને વિદ્યુત ક્ષેત્રની ભાષામાં એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક્સની ભાષામાં ડાઇલેક્ટ્રિક બોલે છે. અવાહક પદાર્થોને જ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ એટલે કે સ્ટેટિક ઇલેક્ટ્રોનિક્સની ભાષામાં છે ને અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક પદાર્થો બોલાય. એટલે હું જ્યારે ડાઇલેક્ટ્રિક બોલું ને ત્યારે તમારા મગજની અંદર અવાહક પદાર્થો આવવા જોઈએ. ડાઇલેક્ટ્રિકનો મતલબ અવાહક પદાર્થની સાહેબ વાત કરે છે. મગજમાં અત્યારે એક શબ્દ બેસાડી લ્યો, ડાઇલેક્ટ્રિક. ડાઇલેક્ટ્રિકનો મતલબ અવાહક થાય, અવાહક. ડન? હું ડાઇલેક્ટ્રિક જ બોલીશ, અવાહક નહીં બોલું. કોક વાર રેફરન્સ ભાષામાં કોઈ એક બુકની અંદર છે ને મે બી એમ કહે કે અવાહક પદાર્થ મૂકેલો છે તો જુદી વાત છે, પણ ગુજરાતીની રકમમાં પણ એમ જ કીધું હોય કે કોઈ એક ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું લેતા, એનો મતલબ તમે કોઈ એક અવાહક પદાર્થનું ચોસલું લીધું છે એવો થાય. પહેલાં આટલી વસ્તુ બેસાડી લ્યો, પછી પ્રશ્નની શરૂઆત કરીએ. બેસી ગઈ? ઓકે, ગુડ. અવાહક પદાર્થ કહેવાય કોને? તો કે એની અંદર સર મુક્ત વિદ્યુતભાર ના હોય, એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન ના હોય, અથવા તો સાવ ઓછા હોય. આદર્શ ભાષામાં આપણે એમ લઈએ છીએ 0. એની પાસે કોઈ મુક્ત ઇલેક્ટ્રોન જ નથી, એને અવાહક પદાર્થ કહી. અવાહક પદાર્થ એટલે શું? તો કે સર ઇલેક્ટ્રોન 0. ક્યાં? મુક્ત ઇલેક્ટ્રોન 0. પણ જોવા જઈએ ને તો સુવાહકની સાપેક્ષે અવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સાવ ઓછી હોય. કેવી હોય? ઓછી, અથવા તો અવગણ્ય સંખ્યાના હોય છે. એટલે એટલી વસ્તુ મટલી ગઈ. આ બેનો ડિફરન્સ એમને નહીં ખબર તો સુવાહક ને અવાહક. પણ અવાહકને એક નવું નામ આપ્યું, ડાઇલેક્ટ્રિક. કન્ફર્મ? ડાઉટ એમાં કોઈને? ચાલો, કન્ફર્મ. તો અહીંયા મુક્ત વિદ્યુતભાર કણો છે ને એ હંમેશા સુવાહકની અંદર શું કરતા હોય? તો કે ગતિ કરતા હોય. તો પેલા છે ને આ આકૃતિ છે ને, આખો પ્રશ્ન છે ને હું સમજાવીશ, પણ અહીંયા મેં આકૃતિ દોરેલી છે. જો આ રહી. ચાલો આકૃતિમાં જોઈએ. કોઈ એક છે ને મારી પાસે સુવાહક પદાર્થ છે. સુવાહક પદાર્થની અંદર ઇલેક્ટ્રોન હોય બધી બાજુ. યસ સર. હવે આ સુવાહકને પદાર્થને ઉપાડીને મુક્ત ઇલેક્ટ્રોનની વાત કરું છું. હા, વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો. શેમાં મૂક્યો? તો કે સર વિદ્યુત ક્ષેત્રમાં. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો કે પ્લસ થી માઇનસ. પ્લસ થી માઇનસ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. જેવો સુવાહક પદાર્થને એ વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો ને એ ભેગું થયું શું ખબર છે? અંદરના બધા મુક્ત ઇલેક્ટ્રોન કોની બાજુ આકર્ષાય? તો કે પ્લસ તરફ આકર્ષાય. એટલે બધા ઇલેક્ટ્રોન છે ને આ સપાટીએ જમા થઈ ગયા. જો બધા ઇલેક્ટ્રોન આ સપાટીએ જમા થાય એટલે ઓટોમેટિકલી અહીંયા કેની અસર થાય? તો કે પ્લસની અસર થાય. થાય કે ના થાય? કારણ કે બધા આને જ વિદ્યુત ભારનું પ્રેરણ કહેવાય. વિદ્યુત ભારનું પ્રેરણ આને જ કહેવાય. કોઈ એક સુવાહક પદાર્થોને કોઈ એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂકો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસથી માઇનસ તરફ હોય. તો મેં સર આ દિશામાં દોર્યો, મારે આ દિશામાં દોરું. ભાઈ મજા કરો ને, ગમે એ દિશામાં દોરો તો ઇલેક્ટ્રોન અહીં જગ્યાએ અહીંયા જમા થાય. મારે તો ઇલેક્ટ્રોન જમા કરવા છે. તો એક વસ્તુ યાદ રાખો કે આ પરિભાષામાં ઇલેક્ટ્રોન છે એ સુવાહક પદાર્થની અંદર છે. અહીંયા જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રને E0 કીધું. શું કીધું? E0 થયું. એ કઈ તરફ હોય? તો કે પ્લસથી માઇનસ તરફ હોય, એટલે પ્લસ અહીંયા હોય. એટલે પ્લસના કારણે સુવાહકની અંદર રહેલા ઇલેક્ટ્રોન અહીંયા જમા થાય. યસ સર. જો ઇલેક્ટ્રોન આ સપાટીએ જમા થયા તો ધન વિદ્યુતભાર અહીંયા જમા થાય. યસ સર, અહીંયા જમા થાય. કન્ફર્મ? હવે જેવું ઋણ અને ધન વિદ્યુતભાર અહીંયા સપાટી પર જમા થયો તો હવે બોલો, સાંભળજો, સુવાહકની અંદર પણ એક વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયો.
આ વિદ્યુત ક્ષેત્ર તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું, પરંતુ આ વિદ્યુત ક્ષેત્રના કારણે ધન અને ઋણ વિદ્યુત ભારો છૂટા પડવાના લીધે સુવાહકની અંદર પણ એક વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું. વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય સર? પ્લસથી માઇનસ તરફની. એટલે સુવાહકની અંદર પણ એક વધારાનું વિદ્યુત ક્ષેત્ર આવ્યું, જેને તમે ઈ અંદર બોલ્યા. જો આ રહ્યું. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, પણ અંદરના વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે. તો સુવાહકની અંદર તો મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘણી બધી હોય ને, એટલે ઘણા બધા ઇલેક્ટ્રોન અહીંયા જમા થાય ને, એની સામે અહીંયા ઘણા બધા ધન વિદ્યુતભાર જમા થાય ને. તેનો મતલબ સર અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. યસ સર, કારણ કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. તો થયું એવું કે સુવાહકની અંદર કુદરતની લાક્ષણિકતા પ્રમાણે સુવાહકની અંદર એટલું વિદ્યુત ક્ષેત્ર જમા થયું જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું થઈ જાય છે. કેના જેટલું થઈ જાય છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બની જાય છે. પરિણામે છે ને બે વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના. તો બંને એકબીજાની અસર કેવી કરે? નાબૂદ કરે. કઈ બાજુ? તો કે સુવાહકની અંદરની બાજુ. એટલે સુવાહકની અંદર હંમેશા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને તોય. સમજાય છે? આની પહેલાં મેં તમને આગળના ટોપિક એવા હતા કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ડાયરેક્ટ કહી દીધું. અહીંયા કહી દીધું, અહીંયા સમજાયું બધું કે અહીંયા શું થાય છે હકીકતે. સુવાહક પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોય. જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂકો એટલે ઇલેક્ટ્રોન જે બાજુ ધન વિદ્યુતભાર હશે એ બાજુ જમા થશે. ઓટોમેટિકલી સામે ધન વિદ્યુતભાર જમા થયા અહીંયા. તો આ બે વિદ્યુતભારોના કારણે એક વધારાનું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું, જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કર્યો. પણ એનું મૂલ્ય છે ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું જ થઈ ગયું. પરિણામે બંને એકબીજાની અસરને શું કરી? નાબૂદ કરી. એટલા માટે હંમેશા સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો કે 0 હોય. એટલે કે તમે ઈઓ એટલે કે ઈઓ આઉટસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં, ઈ અંદર ઈ ઇનસાઇડ એટલે આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં. બંને એકબીજાની અસરને કેવી કરી? નાબૂદ. એટલા માટે સુવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? 0. સુવાહકનું સમજાઈ ગયું. સુવાહકની અંદર શા માટે વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય હોય છે આ સમજાયું. સેમ ટુ સેમ કન્સેપ્ટ કાંઈ નથી કરવાનું, અવાહકને મૂકવાનું છે. કોને મૂકવાનું છે? અવાહકને. એટલે કે ડાઇલેક્ટ્રિકને મૂકવાનો છે. કોને મૂકવાનો છે? ડાઇલેક્ટ્રિકને. જો આ રહ્યું. આ ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું છે. એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા આ પ્લસ ને આ કેવું હોય? માઇનસ. યસ સર. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે છે ને સુવાહકની અંદરના ઇલેક્ટ્રોન એક સપાટી પર જમા થતા હતા. એમાંય પાછા ઇલેક્ટ્રોનની સંખ્યા, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો મુક્ત વિદ્યુતભારોની સંખ્યા ઘણી બધી હતી સર. પણ અહીંયા વાંધો એવો છે કે અહીંયા ઇલેક્ટ્રોન એટલા બધા છે જ નહીં, મુક્ત વિદ્યુતભાર આના જેટલો છે જ નહીં, એટલે તેને અવાહક કહેવાય સર. અહીંયા તમે 1000 લ્યો તો અહીંયા 10 જ હોય, પણ હોય ખરા? શું બોલ્યો હું? અહીંયા તમે સુવાહકમાં 1000 લ્યો, 1000 મુક્ત ઇલેક્ટ્રોન છે તો એની સાપેક્ષ અહીંયા 50 ધારો, 10 ધારો, જે વિદ્યુત પ્રવાહ ક્રિએટ કરવા માટે સક્ષમ જ નથી એટલા મુક્ત ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન તો લાખોમાં હોય, પણ આ તો આપણે ઉદાહરણ લીધું. તો અહીંયા 10 મુક્ત ઇલેક્ટ્રોન છે. તો સર જેવું અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂકો ઇલેક્ટ્રોનની લાક્ષણિકતા, તો એનું લાક્ષણિક સ્વભાવ થોડો બદલે. જેવું અહીંયા ધન વિદ્યુતભાર દેખાણ એવા 10 ઇલેક્ટ્રોન અહીંયા જમા થયા. જેવા 10 ઇલેક્ટ્રોન અહીંયા જમા થયા તો એની અસર સામે પ્લસની સામે અહીંયા બની 10 ધન વિદ્યુતભાર જમા થયા. તો વળી પાછું વિદ્યુત ક્ષેત્ર થયું. પણ શું અહીંયા જેટલું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થતું હતું એટલું જ વિદ્યુત ક્ષેત્ર અહીંયા ક્રિએટ થશે? નહીં થાય સર, કારણ કે અહીંયા તો 1000 ઇલેક્ટ્રોનનું થતું હતું, અહીંયા તો 10 ઇલેક્ટ્રોનનું વિદ્યુત ક્ષેત્ર થયું. વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થશે અવાહકની અંદર પણ થયું સર. જો એરો નાનો કરી દીધો મેં, આનો એરો મોટો છે. એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની સાપેક્ષે અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર છે ને નાનું છે, બહુ જ નાનું છે. એટલે બંને એકબીજાની અસરને નાબૂદ કરી શકશે? નહીં કરી શકે સર, નહીં કરી શકે. ઉમાં તો છે ને મુક્ત વિદ્યુતભાર એટલા હતા કે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ખતરનાક જનરેટ થતું આમાં, જેના કારણે સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશાના બે વિદ્યુત ક્ષેત્ર એકબીજાની અસર નાબૂદ કરી. અહીંયા કેમ પોસિબલ છે? કે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે છે, અંદરની બાજુ મુક્ત વિદ્યુતભાર જ એટલા નથી.
જેના કારણે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરી શકે નથી ને. તો એના કારણે સર અહીંયા વિદ્યુત ક્ષેત્ર નાનું ક્રિએટ થશે, એટલે આ વિદ્યુત ક્ષેત્ર અને આ વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાની અસરને નાબૂદ કરી શકશે? નહીં કરી શકે. એટલે બંનેનો સરવાળો કરો ને E0 પ્લસ E અંદર, બંને વિરુદ્ધ દિશામાં છે એટલે થશે તો બાદ બાકી જ વિદ્યુત ક્ષેત્રની, પણ એનો આન્સર 0 નહીં આવે, ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવે. જો આ રહ્યું. અવાહકની અંદર એટલે કે ડાઇલેક્ટ્રિકની અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય નહીં. સાવ સાદી ભાષામાં સમજાઈ ગયું. સુવાહકની અંદરની ભાષામાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, સાવ બેઝિક ભાષામાં. કારણ કે એમાં સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બે વિદ્યુત ક્ષેત્ર સમાન એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે. પણ અવાહક એટલે કે ડાઇલેક્ટ્રિકમાં એ પોસિબલ નથી, કારણ કે અંદરની બાજુ એટલા મુક્ત વિદ્યુત ભાર જ નથી કે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું છે ને વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરી શકે આ બે. એના કારણે આ બંનેની બાદબાકી 0 નહીં થાય, ઇઝ નોટ ઇક્વલ ટુ 0 રહે. અમે કેરેક્ટરિસ્ટિક સમજાવી. સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થાય અને અવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થાય એની કેરેક્ટરિસ્ટિક સમજ્યા. તો અહીંયા જો એની થિયરી એટલી જ છે કે અહીંયા મુક્ત વિદ્યુતભાર કણો ગતિ કરે છે અને સુવાહકમાં વિદ્યુત વિતરણ સ્વયં રીતે ગોઠવાઈ રીતના પ્રેરિત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો સુવાહકની અંદર વિરોધ કરે છે. સ્થાયી સ્થિતિમાં બંને ક્ષેત્રો એકબીજાની અસરને કેવી કરે? નાબૂદ કરે. અને સુવાહકમાં ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? શૂન્ય થાય. સુવાહકની અંદરનું ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? તો કે શૂન્ય થઈ જાય. મેં તમને સમજાવ્યું ને કઈ રીતે આકૃતિમાં. જ્યારે ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ભારોની મુક્ત ગતિ શક્ય નથી, એટલે ડાઇલેક્ટ્રિકના અણુઓ ખેંચીને પુનઃ ગોઠવણીથી ડાયપોલ ચાકમાત્રા પ્રેરિત કરે છે. સર ડાયપોલ ચાકમાત્રા? હા, ડાયપોલ ચાકમાત્રા. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થયું ના થયું એના કારણે આ માઇનસ અને પ્લસ, અહીંયા જેટલો ઋણ વિદ્યુત ભાર હશે એટલો જ અહીંયા ધન વિદ્યુત ભાર હશે કે નહીં હોય? તો કે ઋણ અને ધન વિદ્યુત ભાર સમાન મૂલ્યના અને વિજાતીય સાઇનવાળા એટલે કે નિશાનીવાળા બે વિદ્યુત ભારો હંમેશા શું ક્રિએટ કરે? તો કે સર ડાયપોલ ક્રિએટ કરે. એનો મતલબ સર અવાહકની અંદર છે નહીં ડાયપોલ ક્રિએટ થશે. શું ક્રિએટ થશે? અવાહકની અંદર ડાયપોલ ક્રિએટ થાય, સુવાહકની અંદર ડાયપોલ ક્રિએટ થાય નહીં. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. એટલે અહીંયા એને કીધું છે કે ડાયપોલ ચાકમાત્રા પ્રેરિત કરે છે ને બધી આણ્વિક ચાકમાત્રાની સામૂહિક અસર ડાઇલેક્ટ્રિકની સપાટી પર ચોખ્ખા વિદ્યુતભાર રૂપે જમા થાય છે. એટલે ડાઇલેક્ટ્રિકમાં છે ને વિદ્યુતભાર જમા થાય. આ વિદ્યુતભાર બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરતું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વિરોધ કરતું ક્ષેત્ર ઉત્પન્ન થયું, પણ અહીંયા વાંધો શું પડ્યો? તો કે સુવાહકની વિપરીત અસર આ કિસ્સામાં પ્રેરિત થયેલું વિરોધક ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રને પૂરેપૂરું નાબૂદ કરતું નથી, માત્ર તેની અસરને ઘટાડે છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ધારો કે 5 ન્યૂટન પર કુલંબ હોય અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર એના જેટલું જ હશે નહીં હોય, અહીંયા 2 ન્યૂટન પર કુલંબ છે. તો થયું શું? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર નાબૂદ ના થઈ, એની અસર ઘટી ગઈ. શું થયું? તો સર કેટલા મૂલ્યનું થયું? 5 - 2 3 ન્યૂટન પર કુલમ. પણ સુવાહકમાં તો શું થાય ખબર છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર 5 ન્યૂટન પર કુલમનું હોય ને, તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર 5 ન્યૂટન પર કુલમ જ થાય. તો બંને એકબીજાની અસરને શું કરી દઈએ? નાબૂદ કરી દઈએ. પણ ડાઇલેક્ટ્રિકની અંદર ડાયપોલ ચાકમાત્રા પ્રેરિત થઈ, પરંતુ એને છે ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરતું ક્ષેત્ર તો ક્રિએટ કર્યું, પરંતુ આ અસરને પૂરેપૂરી નાબૂદ કરી નહીં, માત્ર તેની અસરને ઘટાડી. શું કર્યું? માત્ર તેની અસરને ઘટાડી આપણે. એટલા માટે ડાઇલેક્ટ્રિકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર હોય ને આ અસર કેટલી છે એનો આધાર કેનો લે? ડાઇલેક્ટ્રિકના પ્રકાર પર આધાર રાખે. અવાહક તો જુદા જુદા ઘણા બધા હોય ને, એ જુદા જુદા અવાહક ઉપર જ આધાર રાખશે કે આ વિદ્યુત ક્ષેત્રની અસર કેટલી હશે. ડાઇલેક્ટ્રિકની અંદર રહેલા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ડાઇલેક્ટ્રિકના પ્રકાર પર આધાર રાખે. આ હંમેશા યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. અહીંયા છે ને બહુ ડિટેલમાં સુવાહકની અને અવાહકની થિયરી ભણ્યા છીએ આપણે લોકો, કે સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થાય? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર એકબીજાની અસર નાબૂદ કરી દે.
ડાઇલેક્ટ્રિકને તમે એટલે કે અવાહકને તમે વિદ્યુત ક્ષેત્ર મૂકો છો, એની અંદર એટલા બધા મુક્ત વિદ્યુતભારો છે જ નહીં કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને પૂરેપૂરું નાબૂદ કરી દઈએ. હા, પણ એની અસરને શું કરે છે? ઘટાડે છે. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નેક્સ્ટ લેક્ચરથી આપણે ડાઇલેક્ટ્રિકના પ્રકારો સમજવાના છે. ડાઇલેક્ટ્રિકના પ્રકારની અંદર શું છે તો કે ધ્રુવીય અને અધ્રુવીયની ચર્ચા આવશે. કેની ચર્ચા આવશે? ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ. આની ચર્ચા કરવાની છે. કન્ફર્મ? ઓકે, ગુડ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.